મિત્રો, આજકાલ એડેનોમાયોસિસના કેસ ખૂબ વધી ગયા છે. તો આ એડેનોમાયોસિસ એટલે શું? તો સ્ત્રીઓના ગર્ભાશયમાં મુખ્ય 3 પડ આવેલા છે. સૌથી અંદરનું એન્ડોમેટ્રિયમ, વચ્ચેનું માયોમેટ્રિયમ અને બહારનું પેરીમેટ્રિયમ. જ્યારે આપણી લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ આવે છે, એટલે કે આપણો સૂવાનો, ઉઠવાનો અને જમવાનો સમય અનિયમિત બને છે, વધારે પડતું સ્ટ્રેસ લઈએ છીએ કે શરીરમાં ઇસ્ટ્રોજન હોર્મોન વધે છે, ત્યારે સૌથી અંદરનું પડ વચ્ચેના પડમાં ઘૂસી જાય છે અને ત્યાં જ આગળ વધે છે. આ સ્થિતિને મેડિકલમાં એડેનોમાયોસિસ કહેવામાં આવે છે. આ સમસ્યાને આપણે સાદી ભાષામાં ગર્ભાશય ફૂલાઈ જવું એમ કહીએ છીએ. એડેનોમાયોસિસમાં માસિક આવતા સમયે ખૂબ દુખાવો થાય છે. માસિક લાંબા સમય સુધી ચાલે છે અથવા તો વધારે પ્રમાણમાં થાય છે અને ક્યારેક વચ્ચે વચ્ચે સ્પોટિંગ પણ જોવા મળે છે. ગર્ભાશયમાં સોજો આવી જાય છે અને ખૂબ થાક લાગે છે. તો આ એડેનોમાયોસિસને દૂર કરવા માટે ખારી, ખાટી અને તીખી વસ્તુઓ શક્ય તેટલી ઓછી લ્યો. માસિક સિવાયના દિવસોમાં નિયમિત સૂર્ય નમસ્કાર કરો અને ઓમકાર અને ભ્રામરી પ્રાણાયામ કરો. મિત્રો, આ સ્થિતિમાં જો આયુર્વેદ ટ્રીટમેન્ટ કરવામાં આવે તો કાયમી અને ચોક્કસ ફાયદો થાય છે, જે માટે તમે અમારો ઓફલાઈન કે ઓનલાઈન સંપર્ક કરી શકો છો.